નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? હા, આવી ગયો પાછો કેવો શનિવાર. હસતો, રમતો, નાચતો, કૂદતો અને ગાતો શનિવાર. બાળ દોસ્તો, શનિવારની અવનવી પ્રવૃત્તિઓ તમે માણી જ રહ્યા છો, પરંતુ તેની સાથે આપણે પેલી વાત ભૂલવાની નથી. કઈ વાત? હા, તમે કહેશો બેન અમને યાદ જ છે, કોરોનાવાળી. હા બાળ દોસ્તો, તમારા હાથ વારંવાર સાબુથી ધુઓ, બરાબર રગડી રગડીને ધોવાના છે, બરાબર. બીજું, માસ્ક, મોં અને નાક બરાબર ઢંકાઈ રહે તે રીતે પહેરો. ત્રીજું, 6 ફૂટનું અંતર, પણ કોનાથી? એકબીજાથી 6 ફૂટનું અંતર રાખો, તો આપણે જરૂરથી કોરોનાથી બચીશું. આટલી 3 વસ્તુની તકેદારી રાખશો તો કોરોનાથી આપણને કોઈ ભય છે નહીં. નમસ્તે બાળ મિત્રો, એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત આપણું ગુજરાત રાજ્ય છત્તીસગઢ રાજ્ય સાથે જોડાયેલું છે. અગાઉના એપિસોડમાં પણ આપણે જોયું હશે છત્તીસગઢની વિશેષતાઓ વિશે. આજે આપણે સૌ છત્તીસગઢની લોકકળા અને તેમાં રહેલા આર્ટ ફોર્મ વિશે વાત કરીશું. સામાન્ય રીતે કળાની વાત આવે તો બધાને ખ્યાલ છે કે શરૂઆતથી જ આપણી માનવ સંસ્કૃતિનું અસ્તિત્વ આવ્યું છે ત્યારથી કળાનો એક અમૂલ્ય ભાગ રહેલો છે. ભીમબેટકાની ગુફાઓના ચિત્રો જોઈએ તો આપણને એવું લાગે કે ભાષાનો વિકાસ નહોતો થયો, એના પહેલાં પણ ચિત્રશૈલી બહુ જ અસરકારક રીતે માનવ સંસ્કૃતિનો હિસ્સો બની રહી હતી. બાળમિત્રો, આપણે કળા કોને કહીશું? સામાન્ય રીતે કળાની વ્યાખ્યા કરવાની હોય તો એમાં આપણે એવું કહી શકીએ કે જેમાં સમગ્રતા હોય. સમગ્રતા કયા અર્થમાં? કે જ્યાં મન, આપણું ચિત્ત, બુદ્ધિ અને શરીર એક લયબદ્ધ બને, રસમગ્ન બનીએ અને એટલા ઓતપ્રોત અને ધ્યાનમગ્ન થઈએ તો એ કોઈ પણ કૃત્ય હશે એ કલા સ્વરૂપે જન્મે એવું કહી શકાય. સામાન્ય રીતે આપણે કલાઓમાં 2 પ્રકાર જોયેલા છે. એમાં એક તો પરફોર્મિંગ આર્ટ્સ કે જેમાં નૃત્ય છે, સંગીત છે, ગાયન છે, વાદ્ય છે, આ બધાને આપણે પરફોર્મિંગ આર્ટના સેક્શનમાં લઈએ છીએ. જ્યારે બીજો ભાગ છે વિઝ્યુઅલ આર્ટ. વિઝ્યુઅલ આર્ટમાં આપણે ચિત્રકલા, શિલ્પકલાનો સમાવેશ કરીએ છીએ. સામાન્ય રીતે જોઈએ તો છત્તીસગઢમાં જે આર્ટ ફોર્મ્સ ડેવલપ થયેલા છે એની લગભગ 80 to 90% એટલે કે 80 થી 90% જેટલી સામ્યતા ગુજરાત રાજ્યમાં પણ જોવા મળે છે. કળા એક એવી બાબત છે કે જે પ્રત્યેક વ્યક્તિને એકબીજા સાથે સાંકળે છે. કેમ કે બિનશાબ્દિક પ્રત્યાયન, જે સંકેતો, આકારો, ચિત્રો ઉપર આધારિત છે. આજે પણ આપણને ખબર છે કે કોઈ પણ આપણને આ રીતનો ઇશારો કરશે તો એ આપણને સારું વિશ કરે છે, ગુડ વિશિસ કરે છે. આ સંકેત એવો છે કે જે જ્યારે આપણે બિનશાબ્દિક પ્રત્યાયનની વાત કરીએ છીએ તો સંકેતો, આકારો, આકૃતિઓની વાત કરીએ અને સીધા સહેલાઈથી એકબીજાને એની સમજ પણ મળે છે. નાના બાળકો હોય એ પણ સહેલાઈથી ચિત્રને, સંકેતોને સમજે છે. આમ ચિત્રકળા એ આપણા સર્વના માટે, આપણે કોઈ શિક્ષણ પાયાનું ના લીધું હોય તો પણ આપણે એને સરળતાથી સમજી શકીએ અને એમાં ડૂબી શકીએ છીએ. મિત્રો, આજે આપણે છત્તીસગઢની જે આર્ટ ફોર્મ્સ છે એ આર્ટ ફોર્મ વિશે વિસ્તૃત વાત કરીશું. બાળમિત્રો, આપણે છત્તીસગઢની કળાઓમાંથી એક, આર્ટ ફોર્મમાંથી એક છે વુડ આર્ટ. વુડ આર્ટ એ કાસ્ટકામ પર કોતરણી એટલે કે લાકડા ઉપર કોતરણી કરી અને અલગ અલગ પ્રકારની કલાકૃતિઓ તૈયાર કરવી. જેમાં સાગ છે, સીસમ છે જેવા વૃક્ષોના લાકડામાંથી અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરી તેમાંથી માનવાકૃતિ, પશુ, પક્ષી એની આકૃતિઓના સારામાં સારા શિલ્પ તૈયાર કરી શકાય છે, જે છત્તીસગઢમાં આપણને જોવા મળે અને એની સામ્યતા પણ આપણા ગુજરાતમાં જોવા મળે છે, જે આપ સર્વે જોઈ રહ્યા છો. મિત્રો, બીજી જે આ આર્ટ ફોર્મ છે ત્યાંની બહુ જ પ્રચલિત, જે બેમ્બુ આર્ટ. બેમ્બુ આર્ટ એટલે કે વાંસમાંથી અલગ અલગ પ્રકારની ઘર વપરાશની તથા સુશોભન માટેની વસ્તુઓ બનાવવાની કળાને આપણે બેમ્બુ આર્ટથી ઓળખીએ છીએ. આ બેમ્બુ આર્ટની સિમિલારિટી જેવી રીતના છત્તીસગઢમાં આર્ટ ફોર્મ છે તે જ પ્રકારે આપણે ડાંગના વિસ્તારમાં જઈએ, ડાંગ જિલ્લામાં, ત્યાં પણ બહુ જ સારી રીતે આપણા ગુજરાતી ભાઈ બહેનો આ કળા દ્વારા રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે અને સારામાં સારી કલાકૃતિઓનું નિર્માણ કરી રહ્યા છે.
આપ જોઈ રહ્યા છો માટી શિલ્પ અથવા ટેરાકોટા, આપણે એને ક્લે મોડેલિંગ પણ કહી શકાય, જેમાં માટીમાંથી વિવિધ પ્રકારના શિલ્પો બનાવવામાં આવે છે અને તેને ચોક્કસ ટેમ્પરેચર પર, ચોક્કસ તાપમાન પર સૂકવી અને એ મૂર્તિઓની રચના કરવામાં આવે છે. ટેરાકોટા જે છે શિલ્પાકૃતિ, તે ગુજરાતના પણ કેટલાક ભાગોમાં આપણે જોઈ શકીએ છીએ, ત્યાં પણ સારામાં સારી કલાકૃતિઓનું નિર્માણ થઈ રહ્યું છે અને તે સુશોભનમાં અને ઘણી વખત ઘર વપરાશમાં પણ તેનો ઉપયોગ થાય છે. આપ જોઈ રહ્યા છો, આપણે કહી શકીએ કે આધુનિક યુગમાં પણ આપણને આશ્ચર્ય પમાડે તેવી અને વિશ્વ પ્રસિદ્ધ તેમની કલાકૃતિઓ અને એક આર્ટ ફોર્મ છે ઢોકરી, જેને આપણે બેલ મેટલ આર્ટ કહેવાય છે. બેલ એટલે જે આપણે ઘંટ બનાવીએ છીએ, ઘંટ મંદિરમાં લાગતો હોય, તે મિશ્ર ધાતુમાંથી બને, જેનું ટકાઉપણું બહુ જ હોય, રણકાર પણ સારી ઉત્પન્ન કરે અને ટકાઉપણું પણ સારું હોય. તો આ બેલ મેટલમાં વપરાતી પિત્તળ છે, ચાંદી છે, સોનું છે, તાંબુ છે, આવી વિવિધ પ્રકારની ધાતુઓનું મિશ્રણ કરી એ મિશ્ર ધાતુમાંથી અલગ અલગ પ્રકારની કૃતિઓની રચના કરે છે, જેને ઢોકરી કહેવામાં આવે છે. આ બેલ મેટલ આર્ટ એ છત્તીસગઢની એક વિશેષ અને ખાસ પ્રકારની કલાકૃતિ છે, જે વિશ્વ પ્રસિદ્ધ છે. મિત્રો, આ ચિત્ર જોઈને આપ સૌ સમજી જ ગયા હશો કે આ શેનું છે અને આપ આનાથી બહુ જ સારી રીતે પરિચિત છો. આ છે વારલી આર્ટ, જે છત્તીસગઢમાં પણ છે. આપણા દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ આ વારલી આર્ટ જોઈ શકાય છે. વારલી આર્ટની ખાસિયત કે એટલી સરળ આકૃતિ છે, એ આકૃતિમાં ત્રિકોણનો વધુમાં વધુ ઉપયોગ, એની સાથે માનવાકૃતિ, પશુ, પક્ષી, ફૂલ અને વારલી જે આર્ટ ફોર્મ છે તે એક સેલિબ્રેશનના મૂડમાં, એટલે કે એક ઉજવણીના મૂડમાં હોય તે પ્રકારે એના ચિત્રોની રચના થતી હોય છે અને વારલી આર્ટ એક શુભ પ્રતીક મનાય છે. આમ છત્તીસગઢ અને ગુજરાત આ બંનેને બહુ જ સારી રીતે આર્ટ ફોર્મ વારલી સંબંધિત કરે છે. મિત્રો, આ છે ટુંબા આર્ટ. આપણે ગ્રામીણ ભાષામાં જેને આપણે તુંબડી શબ્દ વાપરીએ છીએ. સુકાયેલું કોળું હોય, સુકાયેલી દૂધી હોય કે તુરિયા હોય, એ સુકાયેલા ભાગ ઉપર અલગ અલગ પ્રકારના કુદરતી રંગો અથવા તો ઇન્ક એટલે કે શાહી અથવા તો એક્રિલિક રંગની મદદથી આપણે તેને શણગારી શકીએ છીએ. છત્તીસગઢમાં આ આર્ટ ફોર્મને ટુંબા આર્ટના નામે ઓળખવામાં આવે છે. આ ટુંબા આર્ટને સુશોભિત કરી આપે ચિત્રમાં નિહાળ્યું હશે કે તેમાં એક દોરી બાંધેલી છે સાથે. તેનો ઉપયોગ પાણી ભરવા માટે, જેવી રીતના આપણે વોટર બેગનો ઉપયોગ કરીએ છીએ, તો ત્યાંના લોકો એ ટુંબાનો ઉપયોગ પાણી ભરવા માટે અથવા તો તેનો સુશોભન માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટુંબા આર્ટ એક અલગ જ પ્રકારની આર્ટ ફોર્મ છત્તીસગઢની ઓળખ છે. આપણે જોઈ રહ્યા છીએ સ્ક્રીન પર પિઠોરા આર્ટ. એ ગુજરાતના છોટાઉદેપુરમાં પણ જોવા મળે છે, જેમાં રાઠવા કોમ્યુનિટી એ પિઠોરા દેવ તરીકે પૂજે છે. જ્યારે સમાજમાં કોઈ લગ્ન પ્રસંગ હોય, જન્મ પ્રસંગ હોય, તેવા સમયે ઘરની દિવાલો ઉપર સફેદ ચૂનાથી લીપણ કરી, સફેદ ચૂનાથી વોશ કરી, તેના ઉપર રંગબેરંગી પિઠોરાઓ દોરવામાં આવે છે. છત્તીસગઢમાં પણ મુરિયા પ્રજાતિ છે, જે પિઠોરાનો ઉપયોગ કરે છે સુશોભન કરવા માટે અને સાથે સાથે લગ્ન પ્રસંગ અથવા તો જન્મ પ્રસંગ હોય, કોઈ શુભ પ્રસંગ હોય, તેવા સમયે પિઠોરા ચિતરવામાં આવે છે. આપણને જાણીને આનંદ થશે કે જે પિઠોરા શબ્દ છે, પિઠોરા દેવ છે અને પિઠોરા દેવને સૌથી વધુ પ્રિય ઘોડા હોય છે. એટલા માટે જ્યારે પણ પિઠોરા ચિતરવાના હોય તો તેમાં હાથી હોય, ઘોડા હોય, ઊંટ હોય, બળદ હોય, અન્ય પશુ પક્ષીઓનો પણ ઉપયોગ થાય છે અને એ પિઠોરા ચિતરવાના હોય તે સમયે ગામ લોકો ભેગા થાય, સમૂહ નૃત્ય કરે, ઉપવાસ રાખે અને તેને બહુ જ સારી રીતે ઉજવવામાં આવે છે. આમ પિઠોરાનું સ્થાપન કરવું એક પ્રકારે આધ્યાત્મિક પર્વ તરીકે છત્તીસગઢમાં પણ મનાવવામાં આવે છે અને એ પર્વની ઉજવણી એવી જ રીતના આપણા ગુજરાતમાં છોટાઉદેપુરમાં પણ કરવામાં આવે છે. આ પિઠોરા પણ વિશ્વ પ્રસિદ્ધ આર્ટ ફોર્મ છે ગુજરાત અને છત્તીસગઢનું, જે બંનેને બહુ સારી રીતે સાંકળી રહ્યું છે. બાળ મિત્રો, આપે જોયું ને, છત્તીસગઢના આર્ટ ફોર્મ એ આપણા ગુજરાત રાજ્યના આર્ટ ફોર્મ સાથે ઘણા જ બધા સંબંધિત છે. આ વિવિધ આર્ટ ફોર્મમાં બીજા કેટલાક છે, જેવી રીતના કાપડ ઉપર કુદરતી રંગો અથવા તો એક્રિલિક રંગોથી છાપકામ કરવી, ફેબ્રિક પ્રિન્ટિંગના નામથી પણ આપણે તેને ઓળખીએ છીએ. તે પણ બાબત આપણા ગુજરાત અને છત્તીસગઢને બહુ સારી રીતે સાંકળે છે. કલા એવું માધ્યમ છે
કે જેનાથી સીધો વ્યક્તિથી વ્યક્તિ સંબંધિત થઈ શકે છે. અને જ્યારે છત્તીસગઢ અને ગુજરાત આ બંને રાજ્યની આર્ટ ફોર્મમાં ઘણી જ બધી સામ્યતા હોવાથી આપણને પોતિકાપણું લાગે એ સ્વાભાવિક છે. આવનારા એપિસોડમાં આપણે તેના વિશે આગળ પણ ચર્ચા કરતા રહીશું અને જોઈશું. નમસ્તે બાળ દોસ્તો, હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સર્વેનું સ્વાગત છે. જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ શનિવાર આવી ગયો છે અને અમે તમારા માટે પ્રવૃત્તિસભર શૈક્ષણિક કાર્યક્રમ લઈને ઉપસ્થિત થયા છીએ. તો બાળ દોસ્તો, હવે તમે તૈયાર છો ને? તમને આ શનિવાર તો ખૂબ જ ગમે છે. કેમ ગમે છે? કારણ કે અમે વિવિધ પ્રવૃત્તિઓ લઈને ઉપસ્થિત થઈએ છીએ અને એ પ્રવૃત્તિઓ જોવાની તમને ખૂબ મજા આવે છે. તો બાળ દોસ્તો, આજે અમે તમારા માટે વાર્તા લઈને ઉપસ્થિત થયા છીએ. વાર્તા સાંભળવી તો તમને ખૂબ જ ગમે છે. છો ને બધા તૈયાર વાર્તા સાંભળવા? તો આવો એક વાર્તા સાંભળીએ. हेलो, कैसे हो बच्चों? आपको कैसी कहानियाँ सुनना पसंद है? जैसे कोई जंगल वर्ड की कहानी अच्छी लगती है, कोई पक्षियों की, प्राणी की, राजा की, परी की, कैसी कहानियाँ सुनना पसंद करते हो? हम वैसी सारी कहानियाँ आपके सामने रखेंगे जिसको आप सुनना और कहानी के माध्यम से अपने जीवन में भी ऐसी कुछ सीख, ऐसा कोई सबक सीखना. देखो बच्चों, हम सब जानते हैं कि कहानियाँ ही एक ऐसा माध्यम है. आप खुद कहानी लिख भी सकते हो. पता है कहानी लिखने से क्या होता है? जब हम कहानी लिखते हैं तो कहानी में जो पात्र होता है उसकी जो खूबी होती है, जो गलतियाँ होती है, तो हमारे दिमाग में वो सब चलता है और उसमें से हम कुछ, अगर कुछ खूबी है तो हम भी अपने अंदर ऐसी कुछ अच्छी बातें लाने के लिए और सीखने के लिए प्रयत्न करते हैं. तो चलो हम कहानी में आगे बढ़ते हैं. आज मैं आपको सुनाऊंगी एक मज़ेदार कहानी जिसमें एक है चींटी. देखिए आप लोगों ने चींटी, जो छोटी छोटी होती है ना, चींटी जो होती है दिखने में छोटी पर काम बहुत भारी भरकम करती है. तो एक थी छोटी सी चींटी और एक था टिड्डा. टिड्डा मतलब पता है, देखा है आप लोगों ने टिड्डा? जिसका रंग हरा होता है, जो घास पे, पेड़ पौधों पे बैठता है, जो हमेशा उड़ता रहता है, ऐसा एक टिड्डा था. पर वो है कि टिड्डा जो था वो बहुत आलसी था और जो छोटी सी चींटी थी ना, वो बहुत ही मेहनती और परिश्रमी थी. अब एक दिन ये जो टिड्डा था वो ऐसे नाचते गाते, ऐसे बसंत ऋतु चल रही थी और उसके मज़े उठाता, वो ऐसे ही घूम रहा था. जब वो घूम रहा था तो भाई उसने देखा कि वहाँ से एक छोटी सी चींटी अपने सर पे मकाई के दाने उठाकर कहीं जा रही थी. अब टिड्डे ने देखा कि इतनी छोटी सी चींटी अपने सर पर इतना वजन उठाकर कहीं जा रही है. तो टिड्डा तो वैसे ही आलसी था, न खुद कुछ कर रहा था और दूसरा कोई अच्छा काम करे तो वो भी उसको अच्छा नहीं लगता. हमेशा दूसरों को कुछ गलत सिखाने के लिए हमेशा तैयार रहता. ये टिड्डा तो गया चींटी के पास और चींटी को जाके बोलता है, अरे चींटी बहन, अब ये क्या कर रहे हो? आप इतनी हल्की हो, इतनी छोटी सी हो और इतना वजन लेके कहाँ जा रही हो? तो चींटी ने कहा, भाई अब बारिश का मौसम शुरू होने वाला है तो मैं अपने और मेरे परिवार के लिए ये खाना इकट्ठा कर रही हूँ, क्योंकि बारिश के जब दिन चलेंगे तो हम लोग क्या खाएंगे, इसलिए मैं पहले से हमारे घर के लिए खाना जमा कर रही हूँ. ये देखकर टिड्डे ने कहा, चींटी तू तो बहुत पागल है, ऐसे थोड़ी ना कोई मेहनत करता है. मुझे देख, मैं कैसे मज़े से टहलता हूँ, नाचता गाता हूँ, घूमता फिरता हूँ, मुझे तो कोई दिक्कत नहीं है. मुझे तो भरपेट खाना भी मिल जाता है, पानी भी मिल जाता है और रहने की अच्छी जगह भी मिल जाती है. खामोखा तू इतनी मेहनत करती है. पर चींटी बहुत ही समझदार और शयानी थी, मेहनती भी थी. उसने टिड्डे की एक बात नहीं मानी. टिड्डा बोलता गया पर चींटी को तो जो करना था वो ही चींटी ने किया. चींटी तो वहाँ से चली गई. अब कुछ टाइम बाद ऐसा हुआ कि सही में बारिश के दिन तो अचानक से आ गए और जोरों से बारिश शुरू हो गई. टिड्डा तब यहाँ वहाँ दौड़ने लगा, देखने लगा. उसके पास तो रहने के लिए घर भी नहीं था और वो तो ऐसे ही आलसी था, उसने तो कभी कुछ मेहनत नहीं की थी, कुछ काम नहीं किया था, तो उसके पास तो खाना भी कुछ नहीं था. तब टिड्डे को वो छोटी सी चींटी थी ना, चींटी, उसका नाम भी चींटी के जितना ही मज़ेदार था, चिंटू चींटी.
और जो टिड्डा था ना उसका नाम था टिल्लू टिड्डा। अब ये टिल्लू टिड्डा तो फिर उसको तो वो छोटी सी चिंटू चीटी याद आ गई और वो गया चीटी के पास, उसके घर गया और बोला, चीटी बहन आप सही बोल रहे थे, अब ये बारिश के दिन आ गए, मेरे पास रहने के लिए घर भी नहीं है और खाने के लिए कुछ नहीं है, मुझे जोरों की भूख लगी है, मैं क्या करूं, आप ही मुझे कुछ मदद कर सकती हो। तब चीटी ने उसको याद कराया कि टिड्डा आपको याद है कुछ दिन पहले मैंने आपको क्या बोला था। टिड्डे ने कहा, चीटी बहन मुझे अच्छे से आपकी बात याद है, काश मैंने उसी टाइम आपकी बात मान ली होती, मैं भी आपकी तरह खुद के लिए और अपने परिवार के लिए मैं भी कुछ काम करता, कुछ मेहनत करता, तो आगे के भविष्य के लिए मैं भी अपने परिवार के लिए, अपने बच्चों के लिए कुछ कर पाता। चीटी तो बहुत दयालु थी, उसने टिड्डे को खाने के लिए भी दिया और रहने के लिए भी दिया। टिड्डा खुश हो गया और उसको प्रायश्चित हुआ कि हाँ सही में हमें काम के टाइम काम ही करना चाहिए और मेहनत भी करनी चाहिए। तो दिखने में ये छोटी सी चीटी ने ये टिड्डे को बहुत अच्छी बात सिखा दी। तो जानते हो बच्चों, हमारी ज़िंदगी में भी ऐसा ही होता है। हम सब इसलिए अफसोस करते हैं कि जब काम का समय होता है ना, तो हम वो समय जो होता है उसको बर्बाद कर देते हैं, और काम के समय को जो बर्बाद कर देता है ना, वो पीछे से बहुत पछताता है। तो इस कहानी से हमें यही सीख मिलती है कि जिस टाइम जो काम का समय होता है उसी टाइम उस काम को पूरा कर देना ही हमारे लिए अच्छा है। જોયું ને, અહીંયા પરિશ્રમી કીડીની વાર્તા આપણે સાંભળી, તો બાળ દોસ્તો આ વાર્તા ઉપરથી શું બોધ મળ્યો? આપણે પણ હંમેશા પરિશ્રમ કરીશું, મહેનત કરીશું, તો આ વાર્તાનો બોધના આધારે આજથી જ આપણે પરિશ્રમ કરીશું, બરાબર ને? આવો બાળ દોસ્તો, હવે આપણે એક એના જેવી જ બીજી એક વાર્તા સાંભળીએ, જે એક તરસ્યો કાગડો છે, થર્સ્ટી ક્રો એટલે કે તરસ્યો કાગડો। તો आओ एक तरस्या कागड़ानी वार्ता सांभळीए। Hello friends, how's you all? Hope you all children are very safe and very happy. Okay? Today this is Aarti and I'm going to tell you a beautiful story, the story about the thirsty crow. Do you like to listen story? Yes. So you all are. Get set ready? Okay, so I'm going to tell you a beautiful story. Okay, once there was a crow. Once there was a crow. He was very thirsty. He was very thirsty. He found water here and there. He found water here and there, but he could not find water. He felt so thirsty. He fly up and find water, but he could not find water. Suddenly, he saw a pot of water. Suddenly, he saw a pot of water. But very sadly, there were very little water in the pot. He became so worried about water. He got an idea. Suddenly, he go out and collect some stones and threw it into the pot. He got some stones again and tried to throw into the pot. So water came out. The level of water come out and he can drink the water. He became happy, drank the water and flew away. The moral of the story so children, the moral of the story is once there is a will, there is a way, and in the another sentence, once there is a will, there is a water. So bye. Meet you again with another beautiful stories. Till then, see you. Bye. જોયું ને બાળ દોસ્તો, કેટલી મજા આવી વાર્તા સાંભળવાની, ખૂબ જ મજા આવી। સારું, તો હવે સમય થયો છે તમારા પાસેથી વિદાય લેવાનો। આવતા અઠવાડિયે ફરી મળીશું
વિવિધ પ્રવૃત્તિઓ લઈને ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી ઘરે રહેજો, સલામત રહેજો અને હોમ લર્નિંગ કાર્યક્રમ નિહાળતા રહેજો. તો ચાલો હવે આજના એટલે કે ગયા વીકમાં જે બાળકોએ સાચા જવાબ આપણને આપ્યા છે તેના નામ જોઈએ. બાળ દોસ્તો, હવે કયું ધોરણ આવ્યું? હા, 5મું ધોરણ. 4/1/2021 તેનો પ્રશ્ન જોઈએ, સાચો જવાબ જોઈએ અને ક્રમશઃ બાળકોની યાદી જોઈએ. રાઘોબાએ વાલા કેસરિયાને ગરણી ગામ બક્ષિસમાં કેમ આપ્યું? તો તેનો સાચો જવાબ છે વાલા કેસરિયાએ રાઘોબાને મદદ કરી હતી. તો સાચો જવાબ આપનાર બાળકોની યાદી જોઈએ. અનિરુદ્ધ હરેશભાઈ તપણિયા, પન્નાલાલ પટેલ 289 કતારગામ સુરત, જયદીપસિંહ કમલેશકુમાર પરમાર, મહાદેવપુરા પ્રાથમિક શાળા આંકલાવ આણંદ, સરળવા હેતવી પ્રવીણભાઈ, શ્રી મોટાઠેલા પ્રાથમિક શાળા માળિયા મિયાણી, પરમાર કોમલબેન મનુભાઈ, મહાદેવપુરા પ્રાથમિક શાળા આંકલાવ આણંદ, જીયા શૈલેષભાઈ આદ્રોજા, કાલા વિકાસ રાજકોટ આરએમસી, વરુણ જનકભાઈ રાઠોડ, આદર્શ સ્કૂલ ઈડર સાબરકાંઠા, આસિયતબેન ઉમરભાઈ આરીસર, પ્રાથમિક શાળા અજરાઈ 2 નવસારી, વિધિ નિલેશકુમાર પ્રજાપતિ, સરસ્વતી વિદ્યા મંદિર ઉમરેઠ આણંદ, વિશ્વાબેન મનસુખભાઈ સામેલ જલિયા, સ્વસ્તિક સ્કૂલ સુરેન્દ્રનગર, રાઠવા જીગર મહેશભાઈ, ઈરા સ્કૂલ દેવગઢ બારિયા દાહોદ. બાળ દોસ્તો, 5/1/2021ના દિવસે જો હિન્દીમાં પ્રશ્ન પૂછાયેલો છે તો તે પ્રશ્ન, તેનો જવાબ અને સાચો જવાબ આપનાર બાળકોની યાદી જોઈએ. કુદાલ કો ગુજરાતી મેં ક્યાં કહતે હૈ? તો તેનો સાચો જવાબ છે ત્રિકમ. તો તેનો જવાબ આપનાર બાળકોની યાદી જોઈએ. વાનચબેન અબ્દુલ સત્તાર, પ્રાઇમરી એન્ડ માધ્યમિક શાળા મઢી બારડોલી સુરત, અંજુબેન મુકેશભાઈ ચુડાસમા, આર્યભટ્ટ પ્રાથમિક શાળા સુરત, પટેલ યજ્ઞ સંજયભાઈ, ટીપણ પ્રાથમિક શાળા માંડવી કચ્છ, પરમાર જય ભાવેશભાઈ, ધ્રોલ પ્રાથમિક શાળા નંબર 2 જામનગર, ભાવી અંશીબેન લાડ, કલ્યાણી શાળા અતુલ વલસાડ, આયુષ રાજેશભાઈ વારા, પરિશ્રમ શાળા રાણાવાવ પોરબંદર, દ્રષ્ટિ ભાગેશભાઈ આચાર્ય, સેન્ટ થોમસ સ્કૂલ લીંબડી ભરૂચ, શિવમ જીતેન્દ્રભાઈ પટેલ, હરિપુરા પ્રાથમિક શાળા ઝઘડિયા ભરૂચ, જ્યોતિકાબેન પ્રકાશભાઈ ચાવડા, મહાદેવપુરા પ્રાથમિક શાળા આંકલાવ આણંદ, સરળવા હેતવી પ્રવીણભાઈ, શ્રી મોટા ઢેલા પ્રાથમિક શાળા માળિયાહાટીના મોરબી. બાળ દોસ્તો, હવે આવી 6ઠ્ઠી તારીખ 6/1/2021 તે દિવસે પૂછાયેલો પ્રશ્ન, તેનો સાચો જવાબ અને બાળકોની યાદી જોઈએ. 3.8 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર થાય? તો તેનો સાચો જવાબ છે 38 મિલીમીટર. તો તેનો સાચો જવાબ આપનાર બાળકોની યાદી જોઈએ. જીયા ભરતકુમાર પરમાર, આંત્રોલી પે સેન્ટર શાળા કપડવંજ ખેડા, સહજ ગોવિંદભાઈ રાઠોડ, સરકારી શાળા નંબર 61 રાજકોટ, કેશવ વિજયકુમાર વાઘડિયા, ખાનપુર પ્રાથમિક શાળા મોરવા હડપ પંચમહાલ, રામાભાઈ દુલાભાઈ મોદી, રામાપુરા પે સેન્ટર શાળા થરાદ બનાસકાંઠા, અંજલિ અશોકજી ઠાકોર, પલસાણા પ્રાથમિક શાળા કલોલ ગાંધીનગર, વિરમદામા વિશ્વાબેન મહેન્દ્રભાઈ, નવા કડિયાના પ્રાથમિક શાળા હળવદ મોરબી, પ્રજાપતિ મિત્તલબેન દિનેશભાઈ, બાલિયા પ્રાથમિક શાળા ફતેપુરા દાહોદ, હર્ષ ભાવેશભાઈ પાટડિયા, ભાતા પ્રાથમિક શાળા 84 સુરત, જ્યોતિકાબેન પ્રકાશભાઈ ચાવડા, પ્રાથમિક શાળા મહાદેવપુરા આંકલાવ આણંદ, હની જયંતિભાઈ પટેલ, સાર્વજનિક વિદ્યાલય એકલર ઉમરગામ વલસાડ.
બાળ દોસ્તો 7/1/2021 તેનો પ્રશ્ન અને તેનો જવાબ જોઈએ. અહીંયા આપેલ પ્રવૃત્તિ ઓળખો. તેનો સાચો જવાબ છે ટોકિંગ. તો સાચો જવાબ આપનાર બાળકોની યાદી જોઈએ. ઋત્વિક મેરુભાઈ મકવાણા, શ્રી સિદ્ધરાજ પ્રાથમિક કુમાર શાળા, કોડીનાર, ગીર સોમનાથ. યશવીબેન કિશોરભાઈ ગેવડિયા, પ્લોટ શાળા અમરપુર, કુકાવાવ. કિંજલ શૈલેષકુમાર માલવિયા, સરદાર કૃષિનગર પ્રાથમિક શાળા, દાંતીવાડા, બનાસકાંઠા. યાત્રી સતીશભાઈ પારિયા, શારદા મંદિર પ્રાથમિક શાળા, કડી, મહેસાણા. રાજવીર લક્ષ્મણભાઈ સુંદરવા, વસોદરા પ્રાથમિક શાળા, માળિયા હાટીના, જુનાગઢ. ભૂમિકા ભરતભાઈ સોલંકી, પ્રાથમિક શાળા જલનગર, થાસરા, ખેડા. રાવત કુલદીપ ગુણવંતભાઈ, પિછોડા પ્રાથમિક શાળા, સંજલી, અમદાવાદ. સંજલી દાહોદ. કિંજલ અરવિંદભાઈ પરમાર, ઠક્કરબાપા નગર ગુજરાતી શાળા, અમદાવાદ. ચૌહાણ દર્શન બીજલભાઈ, શ્રી રૂપાવતી પ્રાથમિક શાળા, પડધરી, રાજકોટ. પરમાર મિત્તલબેન સુરેશભાઈ, મહાદેવપુરા પ્રાથમિક શાળા, નવાપુરા, આંકલાવ, આણંદ. તારીખ 8/1/2021નો પ્રશ્ન જોઈએ. ભૂકંપ આવે ત્યારે શું થાય છે? તો તેનો સાચો જવાબ છે ધરતી ધ્રુજી ઉઠે. સાચો જવાબ આપનાર બાળકોની યાદી ક્રમશઃ જોઈએ. ધાર્મી ભાવિક કુમાર પટેલ, કલ્યાણી શાળા, વલસાડ. દરજી જાગૃતિ દિનેશભાઈ, બાલવા પ્રાથમિક શાળા, કલોલ, ગાંધીનગર. સુથાર નીવ હિતેશભાઈ, પ્રાથમિક શાળા દરમાલી, ઈડર, સાબરકાંઠા. મિત મહેશભાઈ દેસાઈ, કલરવ સ્કૂલ મોડાસા, અરવલ્લી. રાઠોડ સહજ ગોવિંદભાઈ, શાળા નંબર 61, રાજકોટ. પટેલ પ્રિન્સ મહેન્દ્રભાઈ, નાના અંકેવાળિયા પ્રાથમિક શાળા, લખતર, સુરેન્દ્રનગર. ભુવા બંસી પ્રતિકભાઈ, ડિમ્બલેન્ડ પ્રાથમિક શાળા, ભેસણ, જુનાગઢ. મિલનકુમાર રમેશભાઈ સોલંકી, મહાદેવપુરા પ્રાથમિક શાળા, આંકલાવ, આણંદ. મોઢવાડિયા વિજય રામભાઈ, શ્રી ચંદ્રવાડા પ્રાથમિક શાળા, કલ્યાણપુર, દેવભૂમિ, દ્વારકા. અનિકેત સંજયભાઈ ગોધાણી, શ્રી આરમન નવાપરા પ્રાથમિક શાળા, મોરબી. આભાર.